વંદના રોજ રાત્રે જમવાનું બનાવતી પહેલાં તેના સસરાને જમવાનું જમાડતી. સસરાને જમાડ્યા પછી વંદના પોતાની દીકરી સાથે બેસીને જમવાનું જમતી. તે પછી તે બધું ઘરનું કામ નિપટાવી પોતાના રૂમમાં ચાલી જાય. જ્યારે તે પોતાના રૂમમાં જાય ત્યારે તે પોતાના પતિને ફોન કરે અને પછી બંને પતિ પત્ની ઘણા કલાકો સુધી વાતો કરે. મિત્રો, વાતો ખતમ થયા પછી હવે વંદના પોતાના મોબાઈલમાં વિડીયો જોવા લાગતી. હવે રોજ આ જ રીતે કરવાથી વંદનાને વિડીયો જોવાની આદત પડી ગઈ. રોજ રાત્રે તે પહેલાં પતિ સાથે વાત કરે અને પછી વિડીયો જોવે. મિત્રો, આ વિડીયો જોવા દરમિયાન વંદના પોતાને નિયંત્રિત કરી શકતી ન હતી, પરંતુ કોઈક રીતે પણ પોતાની જાતને સંભાળી લેતી. હવે એક દિવસની વાત છે કે સાંજે વંદના પોતાના સસરાજીને કહે છે કે બાપુજી, ઘરમાં સબ્જી ખતમ થઈ ગઈ છે, જાઓ બજારમાંથી સબ્જી લઈને આવો. વંદના પોતાના સસરાને થોડાક રૂપિયા આપે છે. હવે વંદના સસરાજીના બજારમાં સબ્જી લેવા ખરીદવા નીકળી પડે છે. સબ્જી ખરીદવા દરમિયાન વંદનાના સસરાજીને વેંગણ જોવા મળે છે. તે તાજા લાંબા રીંગણા હતા. વંદનાના સસરાજીને રીંગણાની સબ્જી ખૂબ જ ગમતી હતી. હવે તેઓ રીંગણા પણ ખરીદી લે છે અને તેની સાથે જુદી જુદી તરહની સબ્જીઓ પણ ખરીદે છે. બધી અલગ અલગ સબ્જીઓ ખરીદી તેઓ ઘરે આવે છે. ઘરે આવીને તેઓ પોતાની વહુને બોલાવે છે અને કહે છે કે વહુ, કાલે બપોરે તું રીંગણાની સબ્જી બનાવજે. હું તાજા રીંગણા લાવ્યો છું, જે ખૂબ જ ફ્રેશ છે. તેમની વહુ કહે છે, ઠીક છે બાપુજી, હું કાલે તમારા માટે રીંગણાની સબ્જી બનાવી દઈશ. તે પછી વંદના સબ્જીઓ લઈને રસોડામાં જાય છે અને બધી જ સબ્જીઓ કાઢીને મૂકી દે છે. તે પછી તે રાત્રિનું જમવાનું બનાવે છે. જમવાનું બનાવીને પહેલાં પોતા સસરાજીને ખાવા માટે આપે છે. તે પછી બંને મા દીકરી જમવાનું જમે છે. જમવાનું જમ્યા પછી વંદના ઘરનું બધું કામ નિપટાવીને પોતાના રૂમમાં ચાલી જાય છે. રૂમમાં જઈને તે પોતાના પતિને ફોન કરે છે અને બંને વાતચીત કરે છે. વાત કરતા દરમિયાન ક્યારેક 1 કલાકનો સમય પસાર થઈ જાય છે, તે બંનેને ખ્યાલ પણ નથી રહેતો. મિત્રો, આ રીતે રાતના લગભગ 12 વાગી ગયા હતા. હવે વંદના કહે છે કે ઠીક છે, હવે મારે સૂવું છે, હું ફોન રાખું છું. એમ કહીને તે ફોન કાપી દે છે. તે પછી વંદના રોજના જેમ વિડીયો જોવા લાગે છે. મિત્રો, હવે તે વિડીયો જોતા તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે અને પછી તે જ ક્ષણે તે રસોડામાં જાય છે અને રસોડામાંથી એક રીંગણ લઈને આવે છે અને પોતાના રૂમમાં ચાલી જાય છે. રૂમમાં જઈને હવે વંદના તે જ રીંગણનો ઉપયોગ કરવા લાગે છે, પરંતુ મિત્રો, ઉપયોગ કરવા દરમિયાન તે રીંગણ તૂટી જાય છે, જેના કારણે વંદના ખૂબ જ પરેશાન થઈ જાય છે. પરંતુ મિત્રો, કોઈક રીતે વંદનાના સસરાજીને ખબર પડી જાય છે કે વહુ સાથે શું થયું છે. મિત્રો, હવે વંદનાના સસરાજી હતા તે ક્ષણે વહુના રૂમમાં જાય છે અને પછી સસરાજી અને વહુ મળીને તે કાર્ય કરે છે. તો મિત્રો, ચાલો જાણીએ સસરા વહુ શું કરે છે. આજની વાર્તા ખૂબ જ રસપ્રદ છે, પરંતુ વાર્તામાં આગળ વધતા પહેલાં હું તમને બધાને એક વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવે વાર્તા શરૂ કરું છું. મિત્રો, આજની વાર્તાની શરૂઆત એક નાનકડા ગામથી થાય છે. એક ગામમાં વંદના નામની સ્ત્રી રહેતી હતી, જેની ઉંમર લગભગ 27 વર્ષની હતી. મિત્રો, તેના પરિવારમાં તેના પિતા પતિ સિવાય એક નાની દીકરી અને વંદનાના સસરાજી હતા, જેની ઉંમર લગભગ 65 વર્ષની હતી. મિત્રો, વંદનાના પતિ પરદેશમાં હતા. પરદેશમાં રહીને તેઓ એક કંપનીમાં કામ કરતા હતા અને તેમના કામના કારણે વંદનાના પરિવારનું ભરણપોષણ થતું હતું. વંદનાના પતિનું નામ પ્રકાશ હતું. પ્રકાશની ઉંમર લગભગ 35 વર્ષની હતી. પ્રકાશ એક જવાબદાર યુવક હતો. તે પોતાના પરિવારની સારી રીતે કાળજી લેતો હતો. પ્રકાશના પિતા પોતાના ગામમાં જ રહેતા હતા અને તેમની પાસે નાની જમીન હતી. થોડી જમીન પર તેઓ ખેતીવાડી કરતા હતા અને પોતાની વહુ સાથે ઘરમાં રહેતા હતા. ઘરની નાની મોટી જરૂરિયાતો
પ્રકાશના પિતા જ પૂરી કરી દેતા. પ્રકાશની પત્ની વંદના પોતાના સસરાજીની સંપૂર્ણ કાળજી રાખતી હતી અને કોઈ પણ વસ્તુમાં કોઈ તકલીફ થવા ન દેતી હતી. આ રીતે તે પોતાના પરિવારને આગળ લઈ જતી હતી. મિત્રો, આ રીતે ધીમે ધીમે સમય પસાર થતો ગયો. વંદના રોજ રાત્રે જમવાનું બનાવતી પહેલાં પોતાના સસરાજીને જમવાનું આપતી. સસરાજી જમ્યા પછી પોતાની દીકરી સાથે બેસીને જમવાનું જમતી. તે પછી ઘરનું બધું કામ નિપટાવી પોતાના રૂમમાં ચાલી જતી. જ્યારે તે પોતાના રૂમમાં જતી ત્યારે પોતાના પતિને ફોન કરતી અને પછી બંને પતિ પત્ની ઘણા કલાકો સુધી વાતો કરતા. બંને વચ્ચે ઘણી વાતચીત થતી હતી. મિત્રો, વાત ખતમ થયા પછી તે પોતાના મોબાઈલમાં વિડીયો જોવા લાગતી. રોજ વિડીયો જોવાથી તેને વિડીયો જોવાની ટેવ લાગી ગઈ. રોજ રાત્રે પહેલાં તેને પતિથી વાત કરે અને પછી મન બહેલાવવા માટે તેની વિડીયો જોઈતી. પતિને આ બધું ગમતું ન હતું. આ કારણથી વંદના પતિને કશું જણાવતી ન હતી. મિત્રો, વંદના જાણતી હતી કે જો પતિ ઘરે આવી ગયો અને ઘરે રહેવા લાગ્યો તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જશે. ખાવાના પણ લાલા પડશે. આથી વંદના પતિને ઘરે બોલાવતી નથી. હવે એક દિવસની વાત છે. વંદના તેના સસરાજીને કહ્યું કે બાપુજી, ઘરમાં સબ્જી ખતમ થઈ ગઈ છે. બજાર જઈને સબ્જી લઈ આવો. વંદના સસરાજીને કહે છે અને કેટલાક રૂપિયા પણ આપ્યા. હવે વંદના સસરાજી ચાલ્યા ગયા. વંદના સસરાને સબ્જી ખરીદવા જતાં બજારમાં તાજા તાજા રીંગણ દેખાયા. વંદના સસરાજી રીંગણની સબ્જી ખૂબ જ ગમતી હતી. તેથી તેઓ રીંગણ પણ ખરીદી લે છે. તેમના અન્ય તરહ તરહની સબ્જીઓ પણ ખરીદી સબ્જીઓ લઈને ઘરે આવ્યા. પછી તેઓ પોતાની વહુને બોલાવે છે અને કહે છે, વહુ, કાલે બપોરે રીંગણની સબ્જી બનાવજો. હું તાજા તાજા રીંગણા લાવ્યો છું. વહુ જવાબ આપે છે, ઠીક છે બાપુજી, કાલે બપોરે સબ્જી બનાવી દઈશ. વંદના સબ્જીઓને રસોડામાં મૂકે છે અને રાત્રિનું જમવાનું બનાવે છે. જમવાનું બનાવીને સસરાને પહેલાં આપે છે, પછી પોતે એની દીકરી સાથે જમે છે. જમ્યા પછી વંદના ઘરના બધા કામ કરીને પોતાના રૂમમાં જાય છે. રૂમમાં જઈને તે પોતાના પતિને ફોન કરે છે. બંને 1 કલાક સુધી વાતો કરે છે અને એમ કરતાં રાતના 12 વાગી જાય છે. વંદના ફોન કાપીને સૂવાની તૈયારી કરે છે, પરંતુ રોજની જેમ તે વિડીયો જોવા લાગે છે. અચાનક તેની હાલત ખરાબ થવા લાગે છે જ્યારે તેને યાદ આવે છે કે રસોડામાં રીંગણા પડ્યા છે. તે રીંગણા લઈને આવે છે અને આનંદ લે છે, પરંતુ તે રીંગણું અંદર જ તૂટી જાય છે. આથી વંદના ઘણી પરેશાન થઈ જાય છે. તે સમજી નથી શકતી કે આ પરિસ્થિતિ કોને કહે, કારણ કે તેના પતિને તો તે કહી શકતી નથી, કેમ કે તેનો પતિ પરદેશમાં છે અને જો તેને આના વિશે ખબર પડે તો તે ગુસ્સો કરે અને સસરાને કહી શકાય નહીં. મિત્રો, આમ ધીરે ધીરે સવાર થઈ જાય છે અને વંદના ખૂબ જ પરેશાન થઈ જાય છે. હવે શું કરશે, કોને કહેશે? આમ એક દિવસ પૂરો નીકળી જાય છે. પછીના દિવસે સાંજે વંદના પોતાના પાડોશમાં રહેતી એક સ્ત્રી પાસે જાય છે. તે સ્ત્રી તેના ઘરમાં આવજાવ કરતી હતી. ક્યારેક કેટલીક વાર સુધી બંને ગપ્પા મારતી, એટલે કે તે તેની સહેલી હતી. વંદના તેને હકીકત જણાવે છે. જ્યારે તે સ્ત્રી તેના મુખેથી આ બધું સાંભળે છે ત્યારે તે ગભરાઈ જાય છે અને તે કહે છે કે તને આવું બધું કરવાની શી જરૂરત હતી? હવે ભૂલ થઈ ગઈ છે તો આ સુધારવી તો પડશે ને? વંદના રડતા રડતા કહે છે, મારી મદદ કર, મને સમજણ નથી પડતી કે હવે શું કરું. મને ખૂબ જ પરેશાની થઈ રહી છે. ત્યારે તે સ્ત્રી કહે છે કે હવે શું કરી શકાય? જો રાત થઈ ગઈ છે, કાલે સવારે હું તને એક લેડી ડૉક્ટર પાસે લઈ જઈશ. ત્યાં તારી સારવાર કરાવીશ. મિત્રો, આમ કરતાં બીજો દિવસ આવે છે. સવારે વંદના ઉઠે છે અને ઘરના કામ કરીને સસરાજીને કહે છે, પપ્પાજી, હોસ્પિટલ જાઉં છું. મને થોડીક તકલીફ થઈ રહી છે. દવા લઈને આવીશ. એમ કહીને તે પડોશની સ્ત્રી સાથે હોસ્પિટલ જાય છે. હોસ્પિટલમાં જઈને જ્યારે વંદના લેડી ડૉક્ટરને સાચી વાત કહે છે ત્યારે ડૉક્ટર ગુસ્સે થાય છે અને તેને ઠપકો આપે છે.
આમ કરવાથી તારો જીવ જઈ શકે છે. આવું કરવાની જરૂર શી હતી? વંદના જવાબ આપે છે, ખરી વાત છે કે હું એક વિડીયો જોતી હતી. આ વાત સાંભળ્યા પછી લેડી ડૉક્ટર વધુ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તારા જેવી સ્ત્રીઓને કારણે જ બધી સ્ત્રીઓનું નામ ખરાબ થાય છે. રોજ નવા ન્યૂઝ આવે છે કે ફલાણી લેડીએ આવું કામ કરી રહી છે. આવી હરકતોના કારણે ઘણી લેડીએ પોતાનું જીવન ગુમાવ્યું છે. જો આજે તું અહીં ન આવી હોત અને એક દિવસ મોડું કર્યું હોત તો તું કદાચ મોટી પ્રોબ્લેમ ઊભી થઈ શકતી હતી. સારું થયું કે તું યોગ્ય સમયે અહીં આવી ગઈ. પછી લેડીઝ ડૉક્ટરને વંદનાનું ટ્રીટમેન્ટ કરે છે. ટ્રીટમેન્ટ પછી તેની તબિયત સુધરી જાય છે કેમ કે તે લેડી ડૉક્ટર તે રીંગણ કાઢી નાખે છે અને જે પણ સમસ્યા હતી તે દૂર થઈ જાય છે. ત્યારબાદ લેડી ડૉક્ટર કેટલીક દવાઓ લખે છે અને કહે છે કે હું જે દવાઓ લખું છું તે તું સમયસર લેજે. તારી તબિયત ઝડપથી સારી થઈ જશે. પછી વંદના દવાઓ ખરીદે છે અને પોતાના ઘરે પાછી આવી જાય છે. મિત્રો, હવે રાતનો સમય થવા લાગે છે. જે લેડી વંદનાને સાથે હોસ્પિટલમાં ગઈ હતી તે રાત્રે તેના પતિને સમગ્ર વાત કહી નાખે છે. તે કહે છે કે પ્રકાશની પત્ની વંદના વેંગણથી ઈચ્છા પૂરી કરી રહી હતી અને તે વેંગણ અંદર અડધું તૂટી ગયું અને આજે હું તેને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. મિત્રો, વંદના તેની સહેલીને કહે છે કે આ વાત તું કોઈને કહીશ નહીં તો હું કોઈને મારું મોઢું દેખાડવા લાયક રહીશ નહીં. પરંતુ મિત્રો, તેની સહેલી પોતાના પેટમાં વાત પચાવી શકતી નથી અને પોતાના પતિને તમામ વાતો કહી દે છે. મિત્રો, જ્યારે તેની સહેલીનો પતિ આ બધી વાતો સાંભળે છે તો તે પણ દંગ રહી જાય છે. તે પણ વિચારવા મજબૂર થઈ જાય છે. હવે આ જ રીતે ધીમે ધીમે સવારનો સમય થાય છે. જ્યારે સવાર થાય છે ત્યારે તેની સહેલીનો પતિ વંદનાના સસરા પાસે જાય છે. જે ઘરની બહાર તે કોઈક કામ કરતો હતો. તે તેને કહે છે કે કાકા, પ્રકાશ ઘણા વર્ષોથી ઘરે આવ્યો નથી. તેને હવે ઘરે બોલાવો. આખરે તે પરદેશમાં શું કરી રહ્યો છે? તેને ઘરે બોલાવવો ખૂબ જ જરૂરી છે. મિત્રો, વંદનાના સસરા કહે છે કે તમે શું વાત કરી રહ્યા છો? જો પ્રકાશ ઘરે આવી જશે તો પછી ઘર કેવી રીતે ચાલશે? તેની એક દીકરી છે, તેનું પણ વિચારવું પડે, પરિવારનું પણ જોવું પડે. તે ઘર આવીને બેસી જશે તો પછી અમે તો ભૂખે મરી જઈશ. આવું થઈ શકશે નહીં. તે 1 વર્ષ પછી આવશે અને 1 મહિનો રોકાઈને ફરીથી ચાલ્યો જશે. પરંતુ મિત્રો, વંદનાની સહેલીનો પતિ કહે છે કે ના કાકા, તેને બોલાવો. આમાં જ તમારી ભલાઈ છે. જ્યારે તે સ્ત્રીનો પતિ આ રીતે જીદ કરે છે અને વારંવાર કહે છે ત્યારે વંદનાના સસરાજી કહે છે, આખરે વાત શું છે? તમે આ રીતે જીદ કેમ કરી રહ્યા છો? આખરે શું થયું છે? મિત્રો, ત્યારબાદ તે સહેલીનો પતિ વંદનાના સસરાજીને સમગ્ર વાત કહે છે અને કહે છે, ખરેખર આ રીતે ચાલતું રહ્યું તો તમારી વહુની જાન પણ જઈ શકે છે. આગળ જતાં તમારા પરિવારમાં ઘણી મુશ્કેલીઓ આવશે. આથી જ હું કહું છું કે પ્રકાશને અહીં બોલાવો. દોસ્તો, તે માણસની વાત સાંભળ્યા પછી વંદનાના સસરાજીનો તો પગ તળેથી જમીન જ સરકી જાય છે. હવે તે પછી વંદનાના સસરાજીના મનમાં અનેક વિચારો દોડવા લાગે છે. એ જ દિવસે તેની વહુ પ્રત્યે તેની નિયત ખરાબ થઈ જાય છે. આખો દિવસ તેનો સસરો કામકાજ કરે છે અને સાંજે ઘરે આવે છે ત્યારે વંદના તેના માટે ચા બનાવે છે અને તેને ચા આપવા જાય છે. એ જ સમયે વંદનાનો સસરો પૂછે છે, વહુ, તું તે દિવસે હોસ્પિટલ કેમ ગઈ હતી? વંદના આ વાત સાંભળીને ગભરાઈ જાય છે અને મનમાં વિચારે છે કે કદાચ મારા સસરાજીને બધું જ ખબર પડી ગયું છે. એ પછી વંદનાએ કહ્યું, કંઈ નહીં, મારી તબિયત થોડી ખરાબ હતી એટલે દવા લેવા માટે હોસ્પિટલ ગઈ હતી. એ પછી વંદનાનો સસરો કહે છે, તું બહાનું શા માટે બનાવી રહી છે? મને બરાબર ખબર છે કે તારા સાથે શું થયું છે અને તું હોસ્પિટલ શા માટે ગઈ હતી. જો વહુ, હું બરાબર જાણું છું કે તને આ ઉંમરે કેટલીક જરૂરિયાતો હોય છે અને પ્રકાશ પણ નથી. એટલે જ્યારે તારું મન થાય ત્યારે તું મને કહી શકે છે. હું આ બધું કરવા માટે તૈયાર છું. હું તારું કામ કરી શકું છું. તું આટલી ખતરનાક હરકતો શા માટે કરી રહી છે?
તારી જાન પણ જઈ શકે છે. ને સસરાજીની આ વાત સાંભળીને વંદના પહેલાં તો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. તે તેના સસરાને ખૂબ જ કર્કશ શબ્દોમાં સંભળાવે છે અને કહે છે કે તમને શરમ આવવી જોઈએ. હું તમારી વહુ છું. તમે તમારી પોતાની વહુ સાથે આ પ્રકારની વાતો કેવી રીતે કરી શકો? વંદના તેના સસરાને ઘણી વાતો સંભળાવે છે અને ગુસ્સે થઈને ત્યાંથી રવાના થઈ જાય છે. પછી તે રસોડામાં જઈને ખાવાનું બનાવવા લાગે છે. બધું કામ પૂરું કરીને રાત્રે પોતાના રૂમમાં જતી રહે છે. રાત્રે જ્યારે તે સૂઈ રહી હોય ત્યારે તે ઘણું વિચારે છે, જો હું આ પ્રકારનું કામ બહાર જઈને કરું તો મને મોટો ખતરો થઈ શકે છે અને જો કોઈને ખબર પડી ગઈ તો મારા પરિવારની ઇજ્જત નીલામ થઈ જશે. શા માટે હું આ બધું બહાર જઈને કરું? આ બધું તો ઘરે જ કરી શકાય છે. એમ કરવાથી ઘરની ઇજ્જત પણ બચી જશે અને કોઈને કશી ખબર પણ નહીં પડે. દોસ્તો, આ બધું વિચારીને રાત્રે લગભગ 1 વાગ્યાના સમયે તે પોતાના રૂમમાંથી નીકળી અને સીધી પોતાના સસરાના રૂમમાં જાય છે. સસરાના રૂમમાં પહોંચ્યા બાદ તે પોતાના સસરાને કહે છે, જુઓ, હું તમારી સાથે તૈયાર છું, પણ આ વાત કદી પણ બહાર જવી જોઈએ નહીં. તમે બહાર કોઈને પણ આ અંગે કશું કહેતા નહીં. આ વાત બહાર આવી જશે અને તમારા દીકરાને ખબર પડી તો તે મારું જીવન મુશ્કેલ બનાવી દેશે. એ પછી વંદનાનો સસરો કહે છે કે મારા પર વિશ્વાસ રાખ, કંઈ પણ બહાર નહીં જાય. હવે એકવાર જે શરૂ થયું તે પછી દરરોજ રાત્રે આ જ ઘટના ફરી થવા લાગે છે. બંને સસરો અને વહુ રંગરલિયા મનાવે છે અને આ રીતે 2 મહિના વીતી જાય છે. પછી એક દિવસ બપોરના લગભગ 3 વાગ્યાની આસપાસ એ જ સ્ત્રી જે વંદના સાથે હોસ્પિટલ ગઈ હતી એ વંદનાના ઘરે આવે છે. એ ઘરની અંદર આવી અને વંદનાને બૂમ પાડે છે, વંદના, તું ક્યાં છે? એ અવાજ વંદના સાંભળી લે છે, પણ એ સમયે તે પોતાના સસરા સાથે હતી. તેને અંદરથી જ જવાબ આપ્યો, રાહ જો, હું આવી રહી છું. એટલું કહીને તે ઝડપથી પોતાના કપડાં પહેરવા લાગે છે. પણ ધીરે ધીરે તે સ્ત્રી વંદનાના રૂમ પાસે આવી જાય છે. રૂમનો દરવાજો ખુલ્લો હોય છે અને એ જ સમયે વંદના બહાર નીકળે છે. પરંતુ તે દરમિયાન તે સ્ત્રી વંદનાને સસરાને રૂમમાં જોઈ લે છે અને તરત જ સમજી જાય છે કે વંદના અને તેના સસરા વચ્ચે કંઈક ખોટું ચાલી રહ્યું છે. એ સ્ત્રી એ સમયે કંઈ ના કહી થોડી વાતચીત કરી અને પછી પોતાના ઘરે પાછી ચાલી જાય છે. પણ એ પછી ધીરે ધીરે આ વાત આખા ગામમાં ફેલાઈ જાય છે. એ જ ગામનો એક માણસ, પ્રકાશ, વંદનાનો પતિને ફોન કરે છે અને જણાવે છે. એ માણસ પ્રકાશને ફોન કરીને કહે છે, આ સાંભળીને પ્રકાશના તો પગ તળેથી જમીન જ સરકી જાય છે. તે તરત જ પોતાની પત્ની વંદનાને ફોન કરે છે અને પૂછે છે કે હું તારા વિશે જે કંઈ સાંભળું છું તે સાચું છે? હવે વંદના તો તરત જ મગજમગજના આંસુથી રડવા લાગે છે. તે રડતા રડતા પોતાના પતિને કહે છે કે તમને મારા પર વિશ્વાસ નથી, પણ ગામવાળાઓ પર વિશ્વાસ છે. હું મારા સસરા સાથે આવું કઈ રીતે કરી શકું? તેઓ મારા પિતાની સમાન છે. આ રીતે વંદના પ્રકાશને ફુસલાવીને મનાવી લે છે અને બધું સમજાવી દે છે. એ રીતે વાત છુપી જાય છે. હવે ધીરે ધીરે 1 મહિનો પસાર થઈ જાય છે. પણ 1 મહિના પછી પણ પ્રકાશને ફરીથી ગામમાંથી કોઈ એક વ્યક્તિ ફોન કરે છે અને એ જ વાત ફરીથી કહે છે. હવે પ્રકાશ પણ ઘણો ગુસ્સે થઈ જાય છે. તે નિર્ણય કરે છે કે હવે તેને ઘરે જવું જ પડશે. પ્રકાશ તરત જ ટિકિટ બુક કરે છે અને ગામ તરફ નીકળી પડે છે. ગામ પહોંચીને તે સીધો એ જ સ્ત્રી પાસે જાય છે જે વંદના સાથે હંમેશા વાતો કરતી હતી. તે સ્ત્રી પાસે જઈ તે બધી હકીકત જાણી લે છે. એ સ્ત્રી કોઈ પણ વાત છુપાવતી નથી. તે પ્રકાશને બધું સાચું સાચું કહી દે છે. વંદના અને તેના સસરાના બધા કિસ્સાઓ કહી નાખે છે. આ બધું સાંભળીને પ્રકાશ ગુસ્સે થઈ જાય છે. તે સીધો પોતાના ઘરે જાય છે. ત્યાં જઈને તે પોતાની પત્ની વંદનાને જોરદાર માર મારે છે અને ઘણું બધું સંભળાવે છે. પછી તે વંદનાને કહે છે કે તું તારો સામાન પેક કરી નાખ અને ચાલ મારી સાથે. તારે હવે મારી સાથે જ રહેવાનું છે. દોસ્તો, પ્રકાશ સમજી ગયો હતો
કે પત્નીને એકલી ગામમાં રાખવી એ તેની પોતાની પણ મોટી ભૂલ હતી. હવે પ્રકાશ પોતાની પત્ની અને દીકરીને લઈને પરદેશ જવા નીકળી જાય છે. ગામમાં તેના પોતાના પિતાને જ રહેવા દે છે. પરદેશ ગયા પછી પ્રકાશ સારા જીવનની નવી શરૂઆત કરે છે. હવે તે પોતે પોતાની પત્ની અને પુત્રી સાથે રહેવા લાગે છે. દોસ્તો, આજકાલ સમાચાર પત્રમાં આવા અનેક કિસ્સાઓ આવતા રહે છે. છતાંય આજકાલ કેટલીક સ્ત્રીઓ સમજતી નથી અને આવા ખોટા કામો કરે છે, જે અતિશય ખોટા છે. તો દોસ્તો, આ હતી આખી કહાની. તમે આ વાર્તા વિશે શું વિચારો છો? તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ વાર્તા કહેવાનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાની નથી. માત્ર તમારા મનોરંજન માટે આ કહાની રજૂ કરવામાં આવી છે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.